તમે જો દરેક દેવતાઓને તમે ચમેલીના પુષ્પ અર્પણ કરો, ગુલાબના પુષ્પ અર્પણ કરો, મોગરાના પુષ્પ અર્પણ કરો, કેટલા આપણે પુષ્પો ભગવાનને આપણે અર્પણ કરતા હોય છે, કેટલા દેવતાઓને. પણ એક દેવતા મને એવું દેખાડો કે જેને ધતુરાના પુષ્પો અર્પણ થઈ શકે. કોઈ દેવતા નથી. ધતુરાને ક્યાં વાત કરો, આંકડાના ફૂલોનું અર્પણ થાય. આજે અમારે આંકડાના ફૂલોની અત્યારમાં ફટાકડા ફોલે, બોલો આપણું શું થાય ખબર. રોજ 5 વાગે ઉપાડો માંડે. અહીં બધા કથા કરો જામે ત્યાં 5 વાગે શરૂ થાય. ભગવાનને આજ તો પ્રાર્થના કરીને આવ્યો છું, ભગવાન વરઘોડા જેટલા નીકળે એટલા 6 વાગ્યા પછી નીકળે ભગવાન. એવું કઈ ને એવું હું કરું ભાઈ, રોજ અહીંયા ડૂમ કરતું નીકળે. એક શંકર ભગવાન એવા દેવ છે. આંકડાના ફૂલ, આજે આંકડાના ફૂલોની માળા ચડાવી છે, કેટલી સુંદર. આ ફૂલનું નામ છે અપરાજિતા. આમાં 6 કલર ના આવે. અપરાજિતા પુષ્પ મહાદેવને ચડાવવાથી કોઈ પણ ક્ષેત્રમાં પરાજય ના થાય. એટલે ઘરને આંગણે પણ વેલ થાય છે, વેલના પુષ્પો છે અપરાજિતા. આજે કોણ લાવ્યું આ માળા બનાવીને? તમે લાવ્યા? બહુ સુંદર. અચ્છા, આંકડાના ફૂલ તમારા ઘરના બનાવી? એમને તાળીઓ વડે ખૂબ સરસ. આંકડાના ફૂલોની કેટલી સુંદર માળા બને. આંકડાના ફૂલ એક હનુમાનજીને અને એક આપણા શંકર ભગવાનને. મહાકાલેશ્વરને આંકડાના ફૂલોની માળા અર્પણ થાય. આપણા કાશી વિશ્વનાથને આંકડાના ફૂલોની માળા અર્પણ થાય. આંકડાના પુષ્પો મહાદેવને ચડાવવાથી શત્રુના ત્રાસમાંથી છુટકારો મળે છે. ક્યારેક કોઈ શત્રુ, કોઈ દુશ્મન તમને ખૂબ દુઃખ આપતો હોય, તો એ દુશ્મનના ત્રાસમાંથી છૂટવું હોય તો આંકડાના ફૂલોથી મહાદેવનું પૂજન કરવું. પછી સાસુ નામનો દુશ્મન હોય તો નહીં હો. કારણ મારા બહેનોનો મોટામાં મોટો દુશ્મન સાસુ. એમ નહીં, એમ ભગવાનને ખબર પડે કે આ સાસુ માટે ના કરે. મોગરાના ફૂલ સખી મોગરાના ફૂલ, શ્રીજીને વાલા, બોલો શ્રીજીને વાલા મોગરાના ફૂલ. મોગરાના ફૂલ સખી મોગરાના ફૂલ, શ્રીજીને પ્યારા બહુ મોગરાના ફૂલ. મોગરાના ફૂલ સખી મોગરાના ફૂલ, શ્રીજીને પ્યારા બહુ મોગરાના ફૂલ. મહાદેવને વહાલે તાલીથી સ્ફૂર્તિ મળે. डोलर गुलाब गुल चंपो चमेली, डोलर गुलाब गुल चंपो चमेली, केतकी करे जान जुई अलबेली, केतकी करे जान जुई अलबेली. मोगरानी पाखड़ी में सवरव अमूल, मोगरानी पाखड़ी में सौरभ अमूल, श्रीजीने प्यारा बहू मोगराना फूल, श्रीजीने प्यारा बहू मोगराना फूल. मोगराना फूल सखी मोगराना फूल, श्रीजीने प्यारा बहू मोगराना फूल. ધતુરાના धतूराना फूल, शिवजीने प्यारा बहू धतूराना फूल. धतूराना फूल सखी धतूराना फूल, श्रीजीने प्यारा बहू धतूराना फूल. ધતુરો ઔષધિ છે. ધતુરના પુષ્પો ઘણી બધી દવાઓની અંદર, આયુર્વેદિકની અંદર તે શ્રેષ્ઠ માનવામાં આવે છે. ભગવાન શંકરજી સર્વ રીતે સરળ છે. તેની પૂજા સરળ, તેની આરાધના સરળ, અને ભગવાન શિવજીની શ્રેષ્ઠ સરળતા છે.
કાંઈ ન થઈ શકે. ભગવાન શિવજીને જલાભિષેક જલનો લોટો અર્પણ કરી દે. ઓમ નમો ભવા શર્વાય રુદ્રાય વૃદ્ધાય પશુનાપતિ નિત્ય ઉગ્રાય. આ શરૂ થઈ ગયું. બોલો શું કરવાનું આપણે? મહાભારત સહાર જન્મ, વાસુદેવ સહાર જન્મ, બંને ભેગા મળીને ભગવાન મહાદેવનો અભિષેક કર્યો. કોઈ પણ કાર્ય પ્રારંભે ભગવાન મહાદેવને જલ ચડાવો. જલનો બહુ જ મહિમા છે. ઓમ નમો ભવાય શર્વાય રુદ્રાય વરદાય ચ પશુનાં પતે નિત્યમ ઉગ્રાય ચ કપર્દિને મહાદેવાય ભીમાય ત્ર્યંબકાય શિવાય ચ ઈશાનાય મખગ્નાય નમસ્તે મખગાતિને કુમાર ગુરુવે નિત્યમ નીલગ્રીવાય વેદસે વિલોહિતાય ધુમ્રાય યાવિનેન પરાજિતે નમઃ સહસ્રશીર્ષાય સહસ્રભુજમન્યવે સહસ્રનેત્રપાદાય નમઃ સાંખ્યાય કર્મણે નમો હિરણ્યભરણાય હિરણ્યકવચાય ચ ભક્તાનુકંપિને નિત્યમ સિદ્ધ્યતાનો વરઃ પ્રભુ એવં સ્તુત્વા મહાદેવં વાસુદેવ સહાર્જુન પ્રસાદયામાસ ભવં તદા શાસ્ત્રોપલબ્ધે ઓમ અંબિકેશાય નમઃ ઓમ શિવપ્રિયાય નમઃ ઓમ કૈલાસપતये નમઃ મૃડાય નમઃ રુદ્રાય નમઃ પુષ્કરાય નમઃ પુષ્કલોચનાય નમઃ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ભક્તિ મુક્તિ ફલમ તસ્યા દેવ મહાદેવ, દેવ મહાદેવ. તુલસ્યા પૂજે વ્યાધિ. બ્રહ્માજી નારદજીને આ વાત કરેલી. નારદજી બ્રહ્માને એમ કહ્યું, બ્રહ્માજી પિતાજી મેં સાંભળ્યું છે કે ભગવાન શિવજીને તુલસી અર્પણ ન થાય. બ્રહ્માજી કહ્યું, ભગવાન શિવના દરબારમાં કયો ભેદભાવ? ભગવાન શિવજીને જેટલા બિલોપત્ર વાલા છે એટલા જ ભગવાન શિવજીને તુલસી વાલા છે. પણ ઘણા લોકો પ્રચાર એવો કરે છે કે શિવજીને તુલસી ન ચડે. પણ શિવ મહાપડ ગ્રંથમાં તે ઉલ્લેખ છે કે તુલસી પત્ર મહાદેવને અર્પણ કરી શકો છો તમે. આ બ્રહ્મા બોલ્યા છે. ભક્તિ મુક્તિ ફલમ તસ્યા તુલસ્યા પૂજે વ્યાધિ. અર્ક પુષ્પે પ્રતાપ ચ કુંભજ હલર कै તથા કુંભજ હલર कै તથા. પૂરી પુષ્પ પૂજા છે. કેવા પુષ્પ મહાદેવને અર્પણ કરવાથી કેવું કેવું ફળ મળે તેનું બહુ સુંદર વર્ણન છે. બિલોપત્ર તો જગ પ્રસિદ્ધ. આપણે સૌ ભગવાન શિવજીને બિલોપત્ર તો અર્પણ કરીએ જ છીએ ને. મને એક વાત બહુ મને આનંદ થયો, ખુશી થઈ મને. આજે હું ચંદુભાઈ ગજેરા અમારા જજમાન શ્રી કથાના આયોજક, એમના ઘરે ગયો તો આખી સોસાયટીમાં લગભગ સૌના આંગણે બિલો વૃક્ષ હતું. આખી સોસાયટીમાં લગભગ સૌના આંગણે. અને એમના આંગણે તો કેટલું સુંદર ખીલેલું બિલો વૃક્ષ હતું. મહાદેવ સ્વરૂપમ બિલવૃક્ષો. ક્યારે શિવાલય દર્શન કરવાનો સમય ન હોય તો તમે બિલવૃક્ષનું દર્શન કરી લો. શિવ દર્શન જ છે ને. આ શિવ મહાપડ ગ્રંથનો શ્લોક છે. દેવતાઓ જે વૃક્ષની સ્તુતિ કરે છે સાક્ષાત મહાદેવનું સ્વરૂપ છે. બિલવૃક્ષ
જેના આંગણે બિલવૃક્ષ હોય એના આંગણે સર્વ તીર્થો નિવાસ કરે છે. સ્વયં ભગવાન મહર્ષિ વ્યાસ બોલ્યા છે, મહાદેવ સ્વરૂપોયમ બિલો દેવેરપી સ્તુતઃ યથા કંચિ દેતસ્ય મહિમા જ્ઞાયતે. કોણ મહિમા ગાઈ શકે? મહિમા જ્ઞાયતે કથમ. કોઈ શિવજી મહારાજના સ્વરૂપે બિલવૃક્ષનો મહિમા કોઈ ન ગાઈ શકે. મહિમા એ બિલવૃક્ષનો મહિમા છે. અને એટલું જરૂર યાદ રાખો, કોઈ માણસ એક બિલવૃક્ષ વાવે ને એ બિલવૃક્ષને ઉછેરીને મોટું કરે તેને 1 કરોડ શિવાલય નિર્માણ કરવાનું ફળ પ્રાપ્ત થાય છે. એ બિલવૃક્ષનો મહિમા છે. એમનો વંશ નિર્વંશ ન જાય. જે બિલવૃક્ષ વાવે ઉછેરે છે, બિલવૃક્ષની સેવા કરે છે, સ દરિદ્રો ન જાય તે, તેના કુળમાં નિર્ધનતા, તેના કુળમાં દરિદ્રતા ન આવે. એ બિલવૃક્ષનો મહિમા છે. તેથી બિલવૃક્ષને રોજ પરિક્રમા કરવી, બિલવૃક્ષને રોજ જલ અર્પણ કરવું, બિલવૃક્ષને નીચે દીપ પ્રજ્વલિત કરવું, બિલવૃક્ષનો અદ્ભુત મહિમા છે. બિલ્વ મૂલે મહાદેવમ. બિલવૃક્ષ નીચે લિંગ સ્વરૂપની ભગવાન શિવની પૂજા કરવી, એ બિલવૃક્ષનો મહિમા છે. એક બિલ્વપત્ર મહાદેવને ચડાવો તો કેટલું પુણ્ય મળે. એક બિલવૃક્ષનું દર્શન કરવાથી બ્રહ્મા વિષ્ણુ મહેશના દર્શનનું ફળ મળે છે. મૂળ તો બ્રહ્મ રૂપે, મધ્ય તો વિષ્ણુ રૂપે. પૂરું બિલમાં અષ્ટક છે, 8 પંક્તિઓ દ્વારા. મૂળમાં બ્રહ્માજી રહે છે. મૂલ તો બ્રહ્મ રૂપાય મધ્ય તો વિષ્ણુ રૂપેણ અગ્રત શિવ રૂપાય એક બિલ્વ શિવાર્પણમ એક બિલ્વ શિવા. બિલવૃક્ષનું કોઈ દર્શન કરે, બિલવૃક્ષને સ્પર્શ કરે, પવિત્ર હોય તો બિલવૃક્ષને સ્પર્શ કરવો, પ્રણામ કરવા, તેનું દર્શન કરવું. આ બિલ્વાષ્ટકની અંદર કહ્યું છે દર્શન. દર્શનમ બિલ્વ વૃક્ષસ્ય